હરેશભાઈ ઠુમ્મર, જે એવી એક પર્સનાલિટી છે, એવી એક જવાબદારીપૂર્ણ એવું કામ કરી રહ્યા છે આપણને કે હરેક પળે એની નજર બધા ઉપર હોય છે કે કોણ ક્યારે ક્યાં જાય છે, શું કરે છે અને કેવું વર્ક કરે છે. તો અત્યારે એ મને પણ ઓળખવા માંડ્યા છે. હું તો એટલું બધું વર્ક હજી કરતી પણ નહોતી, પણ છતાં પણ એ પણ મને ઓળખે છે, કારણ કે હું દરેક મીટિંગમાં હાજરી આપું છું. તો આપણે બધાએ પણ દરેક મીટિંગમાં હાજરી આપવી જોઈએ. દરેક મીટિંગ, સેમિનાર, ઝૂમ મીટિંગ બધામાં હાજરી આપવી જોઈએ, સાંભળવું જોઈએ, સમજવું જોઈએ. અને બસ આપણી બધા વચ્ચે હવે હું એને ઇન્વાઇટ કરવા જઈ રહી છું, હરેશભાઈ ઠુમ્મરને, જે આપણા ગ્રેટ ગુરુ, આપણા બધાના ગ્રેટ અપલાયન ગુરુ છે હરેશભાઈ ઠુમ્મર. સ્પીક ધ હરેશભાઈ ઠુમ્મર. આપણે બધા 5 મિનિટ લેવું પડશે. ઓકે ઓકે સર, ઓકે. તો હું એવું માનું છું કે અત્યારે હરેક લેડીઝને નાની મોટી સમસ્યાઓ તો છે જ. જેમ કે આપણને પહેલી જ આપણી કે પીસીઓડી ની, એટલે કે પીરિયડ્સ ની જે મહામારીના 5 દિવસો હોય છે આપણી પાસે, તો એમાં આપણે ગમે એવો થાક લાગે, માથું દુખે, પેટમાં દુખે, તો પણ આપણે લેડીઝોને એટલું કામ તો ઘરનું કરવું જ પડે છે. આપણે એવું નથી કહી શકતા કે મને આ વસ્તુ દુખે છે, પેડમાં દુખે છે, માથુંમાં દુખે છે તો હું સુઈ જાઉં થોડી વાર. જો આપણે સાસરીમાં હોઈએ તો આપણે કામ કરવું જ પડે છે. હા, આપણે મમ્મીના ઘરે હોઈએ તો અલગ વાત છે કે મમ્મી એવું કે હા બેટા 2 કલાક તું સુઈ જા, પણ આ જ વસ્તુ એક ચેલેન્જ છે આપણી સામે કે આપણે જો સાસરીમાં હોઈએ તો આ વસ્તુ આપણે કરવું જ પડે છે. જેન્ટ્સ હોય, સાસુ હોય, બધા હોય, પણ તો એ લોકો એવું નથી કહેતા કે તને બહુ તકલીફ છે, તને તો બહુ દુખાવો થાય છે તો તું સુઈ જા. પણ અત્યારે આ વસ્તુ આપણે સમજવાની છે. આપણી પાસે એ વસ્તુનું સોલ્યુશન છે કે ન્યુટ્રીચાર્જ વુમન, જે લેવાથી બાયુને 80% હું તો કહું છું એમાં રાહત થઈ જાય છે. મારી બાજુમાં પણ એક બેન રહેતા હતા, તો એમને પ્રેગ્નન્સી હતી, તો ડોક્ટરે એમને અગાઉ જ કહી દીધું હતું કે તમારે સીઝર જ આવશે, તમે નોર્મલ ડિલિવરી નહીં થાય. તો એ બેનને ડર એટલો બધો હતો, તો દરરોજ રોતા કે હું સીઝર કેવી રીતે કરાવીશ, મને સીઝર થી બહુ બીક લાગે છે. તો મેં એ બેનને સજેસ્ટ કર્યું કે તમે વાંધો નહીં, તમને એને બીક લાગે છે, તમે બધી વિટામિન્સ ની ગોળીઓ પણ લો છો, પણ જોડે જોડે એક ટેબ્લેટ ખાલી લેવાનું ચાલુ કરો. તો એ બેને પણ લેવાનું ચાલુ કર્યું અને અત્યારે એને બસ 3 દિવસ જ થયા છે, એની નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. અત્યારે ડોક્ટરો પણ એવું કહે છે કે જે બેનને અમે સીઝર પહેલેથી જ કહી દીધેલું હતું, એ બેનને અત્યારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. તો અત્યારે બેન મારો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે કે તમે મને આ સજેસ્ટ કરી અને મેં લીધી, તો મારું આ જે પેટ કાપવાનું હતું, જે ચીરાઈ જવાનું હતું, તો અત્યારે એને એમાં પણ રાહત છે. એના સાસુને ને બધા અત્યારે ઘરના એ પણ માને છે અને હવે બીજાને પણ કહે છે. એને એટલું બધું બેનિફિટ થયું એને પણ કે એનું શરીર જે કપાવાનું હતું એ બચી ગયું છે. તો હું તો કઉ છું, જે માં જે 9 મહિના પોતાના પેટમાં એક બાળકને રાખીને અને આ જે 9 મહિનાનો જે દોર છે વચ્ચે કે ડિલિવરી કરવાનો, તો એક સ્ત્રી સહન કરી શકે છે, એ જેન્ટ્સ સહન નથી કરી શકતા. તો એ જે ડિલિવરી સહન કરીને આપણે એક ચેલેન્જ છે આપણી માટે, લેડીઝો માટે, કે આપણે જે 9 મહિનાનો પિરિયડ, 9 મહિનાનો જે દોર છે સહન કરીને એક બાળકને, એક નવા જીવની ઉત્પત્તિ કરીએ છીએ. તો આપણે જો એ ચેલેન્જ માંથી પણ પાર કરી શકીએ તો આરસીએમ તો કઈ જ નથી. હું તો એવું કઉ છું, ખાલી એક સામાન જ બદલવાનો છે ને, બીજું શું કરવાનું છે? ખાલી એક સામાન બદલવાથી જો તમારા જીવનમાં આટલો બધો ફેરફાર થાય, જીવનમાં બદલાવ થાય, તો હું તો કઉ છું આ બધી વસ્તુ કરવી જોઈએ. અને જીવનમાં મુશ્કેલી તો આવશે, અડચણ પણ આવશે, પણ જો ચેલેન્જ નહીં હોય ને તો જિંદગી જીવવામાં પણ મજા નહીં આવે. તો ચેલેન્જને એક્સેપ્ટ કરો, આગળ વધો. અને ચેલેન્જ આવશે તો મજા આવશે, સીધા રસ્તા ઉપર ચાલવું નહીં ગમે, થોડો ટર્ન આવશે, ઓવરફ્લાય આવશે, બ્રિજ આવે, થોડા વળાંક આવે, તો જ મજા આવશે. બસ અહીંયા મારી વાણીને હવે હું વિરામ આપું છું, અને સર કમ્ફર્ટેબલ હોય તો આપણી બધાની જોરદાર એવી તાળી, જે જ્યાં પણ બેઠું છે ત્યાંથી ક્લેપ કરી શકે છે. અને બધાની જોરદાર તાળીઓ વચ્ચેથી હું હવે હરેશભાઈ ઠુમ્મરને ઇન્વાઇટ કરું છું. પ્લીઝ કમ ઓન, સ્પીક ધ હરેશભાઈ ઠુમ્મર. વેલકમ સર, વેલકમ. વેલકમ સર. વેલકમ સર, વેલકમ. વેલકમ. થેન્ક યુ, ધન્યવાદ દીપાલી બેન એન્ડ all our સંજયભાઈ, અજયભાઈ, કાનજીભાઈ, લલિતભાઈ. વેલકમ. વેલકમ સર, વેલકમ. જી, જોરદાર. 7 લોકો બાકી છે, 100 પૂરા કરી દો એટલે પછી બાકીના બધા બહાર રહેશે. દરવાજો બંધ કરી દઈએ, બરાબર? 7 લોકો આવી જાય એટલે આપણે ગેટ બંધ કરી દઈએ, એટલે પછી કોઈને આવવાનું ન રહે. રમેશભાઈ,
પ્રાથમિક શરૂઆત કરું ત્યાં 2-4 લોકો જમવાનું હોય જમી લે. 2-4 જણા આડા પડખે પડ્યા છે, થોડા ઉભા થઈ જાય અને 2-4 જણાને કોલ કરી દો એટલે પૂરા થઈ જાય. બરાબર. ને કોઈ મેરવણ નાખવાની ઈચ્છા હોય વચ્ચે, અમારે વિનુભાઈ એવું કહેતા કે બપોરે 2 કલાક ઝપકી મારવી એટલે મેરવણ નાખવું એમ. તો નીંદર માંથી ઉડી જાય, ઉભા થઈ જઈએ. બરાબર. તો આજ મહત્વપૂર્ણ કાઉન્સેલિંગ માર્ચ મહિનાની ને પરિચય તો લગભગ બધાને ખબર જ છે, એટલે મારે બહુ લાંબો પરિચય દેવાની જરૂર છે નહીં. મોટા ભાગના સિનિયર છે ને સિનિયર છે ને અમારે કેવું ન પડે વિડીયો ચાલુ કરવો, ખાલી સ્વાગત કરવા માટે, વેલકમ કરવા માટે વિડીયો ચાલુ કરવો નહીં. આખા પ્રોગ્રામમાં તમારો વિડીયો ચાલુ હોય તો મને ખબર પડે કે તમારા ચહેરા ઉપર હાવભાવ કેવો છે, તમારા ચહેરા ઉપર લીડરશિપ કેવી દેખાય છે. હા, હવે કાનજીભાઈ બસ એમ. એટલે રજનીભાઈ વિડીયો ચાલુ કરી દો ને, પહેલા પેજ ઉપર હોય બધાને વિડીયો સ્ટાર્ટ ચાલુ જ રાખો. પહેચાન છે ને હંમેશા ચહેરાથી હોય, કામથી હોય, નામથી હોય, સફળતાથી હોય. આ ડાયરીમાં લખજો, પહેચાન નામથી હોય, કામથી હોય, સફળતાથી હોય, ચહેરાથી હોય. આપણે શેનાથી રાખવી છે? આમ તો બધાથી હોવી જોઈએ, નામથી હોવી જોઈએ, કામથી હોવી જોઈએ, સફળતાથી હોવી જોઈએ, ચહેરાથી બી હોવી જોઈએ. કે ચહેરો જોઈને કે તમને એક જોયા છે, પણ હવે આવી પહેચાન હોવી જોઈએ. અને એ આરસીએમ બધું આપશે. તો 2025 સિલ્વર જ્યુબિલીની શરૂઆત થઈ ચુકી છે. પૂરા હિન્દુસ્તાનની અંદર એક ઝલક. હા, 100 પૂરા થઈ ગયા. દરવાજો બંધ કરી દો અજયભાઈ, એટલે કોઈ આવે નહીં. યસ સર, યસ. હા, એટલે હવે 101 આવે થી મને કહીજો, કોઈ નહીં આવે. તો સફળતાની શરૂઆત કરતા હે બંધ ન કરું, પણ જાવું જઈ શકે એમ. જો 99 થઈ ગયા એટલે બંધ કરવાનું કહેતો હતો. આવું છે, જાવું નથી. ફોન કર્યા એ બાકી છે, હજી આવ્યા નથી. ગેટ તો હવે બંધ નહીં આવે, તો હવે નહીં આવે. દરવાજો બંધ થઈ ગયો. રૂમ ની કેપેસિટી સોની છે. હવે કોઈ બહાર જાય તો એની બદલામાં કોઈ આવી શકાય. ઓકે, તો સૌથી મહત્વનું છે સફળતા મેળવવી. આરસીએમ માં આવ્યા છે ને સાહેબ, તો આરસીએમ માં આવવાનું મેઇન પર્પઝ સ્વાસ્થ્ય માટે 100% આવ્યા હતા. હમણાં દીપાલીબેન એવું કીધું કે મને તકલીફ પડતી ચાલવામાં, ચડવામાં, શ્વાસ ચડતો. આવ્યા આરસીએમ માં 100% સ્વાસ્થ્ય માટે. હવે શું કામે ટેકા છીએ? તો હવે ટેકા છીએ પેસિવ ઇન્કમ માટે, રોયલ્ટી ઇન્કમ માટે, સફળતા માટે. આ પોઈન્ટ બે અલગ અલગ છે. હજી જો તમે સ્વાસ્થ્ય ઉપર હોત ને તો કાલથી મારી આઈડી પર સામાન લેવાનું ચાલુ કરજો, તમને સ્વાસ્થ્ય મળશે. બરાબર ને વિનોદભાઈ? તમારી આઈડી પર સામાન લ્યો, મારી આઈડી પર લ્યો, સામાન વાપરો તો સ્વાસ્થ્ય મળે. તો તમારે કાલથી મારી આઈડી પર સામાન લેવાનું ચાલુ કરવાનું. સ્વાસ્થ્ય ન હોય મને કહેજો, પણ તોય ના પાડી દે. હું ઘણી વખત કહું ને એટલે બધા ના પાડી કે નહીં નહીં અમે તમારી આઈડી પર લેવું. કહું કામ એનાથી પૈસા આવે. હવે ભાઈ, તો હવે આજે આપણે બપોર વસારે ઘણી વખત કોઈને ઝપકી મારવાનો સમય હોય, કોઈ વર્કિંગમાં છે, કોઈ હજી થોડું જમવામાં મોડું થઈ ગયું, વાસણ ઉટકે છે, કોઈને જમવામાં હજી મોડું થઈ ગયું, હજી કોઈ જમે છે, છતાંય આપણે ચાલુ પ્રોગ્રામમાં શું કામ છીએ? શું કામ? તો એનો મેઇન પર્પઝ ડાયરી ઉપર નોટ કરજો. પહેલું છે પેસિવ ઇન્કમ, રોયલ્ટી ઇન્કમ. આ બહુ મહત્વનું છે. અને એ બી 10, 15,000, 20, 25,000 નહીં, કમસે કમ લાખની બહાર જવું છે. એટલું. અને લાખ સુધી તો તમને કહો ને હજી 10, 15, 20, 25,000 કમાવશે તમને એવું લાગે ઓહો લાખ બહુ મોટા. મને એવું લાગે લાખ રૂપિયા કમાય ત્યાં સુધી જિંદગી કઈ છે જ નહીં, વધે જ નહીં કઈ. ત્યાં પહોંચો ત્યારે ખબર પડે લાખ સુધી કઈ વધે જ નહીં. બચત રિયલમાં જોતી હોય ને તો એ લાખ પછી. ક્યારે? શું કામ ખબર?
50,000 થી લાખે પહોંચીએ ને એટલે આપણે થોડીક જે સપના હોય સપનાઓ એટલે કરશું. શું કરશું? લાખે પહોંચીએ એટલે આપણે એસી લેવાની ઈચ્છા થાય કે હવે એસી રાખીએ, સારી ગાડી લેવાની ઈચ્છા થાય વનિતાબેન, તો એમાં જે ખર્ચા એમાં જે જોઈએ એ બધું એમાં નીકળી જાય. તો લાખ થી ઉપર પહોંચવાનો આપણો ગોલ છે. એના માટે આજે આપણે RCM માં આવ્યા છીએ, બરાબર છે. તો એના માટે શું શું કામ કરવાનું છે, કઈ રીતે પ્રોસેસ કરવાની છે, પદ્ધતિ શું છે કામ કરવાની, આ બધા ઉપર ફોકસ કરવાનો છે અને એના માટે આજનો પ્રોગ્રામ રાખ્યો છે. તો સૌથી પહેલું તો મહત્વનો મુદ્દો એ છે કે હું મારા બિઝનેસને બીજાના દમ ઉપર નહીં, મારા દમ ઉપરથી ઉભો કરીશ, બીજાના આધાર ઉપર નહીં. હા, અહીંયા એવું નહીં વિચારો હું લેડીઝ છું. મને તો કઈક તરસ આવે કે મનીષાબેન ચૌહાણ ભલભલા જેન્ટ્સને ટક્કર આપીને ગયા મહિને પરલ એચિવમેન્ટ કરી લીધી. અને એ પણ તમે કદાચ પૂછી લેજો, 27 તારીખે એનો ફોન આવ્યો મારી ઉપર, 27 તારીખે મને કે હરેશભાઈ મારે આ મહિને પરલ કરવાનું છે. મેં ના પાડી દીધી. મેં જો મનીષાબેન પરલ નહીં થાય, મનીષભાઈ ના પાડી દીધી પરલ નહીં થાય, ફોન કરો કરી લેજો ચાલુ પ્રોગ્રામે. તો એ મારી સામે બોલી ન શક્યા. મને કે નહીં થાય. મેં જો નહીં, માર્ચમાં કરશું. પણ અંદરથી એક જીદ, અંદરથી એક ચાહત, અંદરની એક આગ. મેં 7 વાગ્યાનો બિઝનેસ ચેક કર્યો 28 તારીખે, તો માત્ર 50,000 દૂર હતા. કેટલા દૂર હતા? અને 50,000 દૂર જોઈને મને એવું લાગ્યું કે હવે તો આ થઈ જ જાય. મારે કોલ કરવો પડ્યો 7 વાગે, મનીષાબેન તમારું પરલ થઈ જાય. મને કે નહીં, કરવું જ છે હરેશભાઈ, તમે ના પડી તોય મારે કરવું છે. વિચારો. અને એ કોણ ખબર? એક વિધવા સ્ત્રી. વિચારો ને, જેને બાળકનું ધ્યાન રાખીને જવાનું છે, ઘરનું મેનેજમેન્ટ કરવાનું છે, જેને વ્યવહાર સાચવવાનો છે, લોકોના મેણા ટોણે સાંભળવાના છે. એ વ્યક્તિ જો અંદરની એક આગના કારણે જે અસંભવ કો સંભવ કરી દે, તો આપણે હજી ક્યાંક ને ક્યાંક છે ને બીજા આડાહરા કાર્યમાં ફસાયેલા છીએ. હજી અંદર એ આગ નથી, હજી એ ચાહત નથી કે મારે રોયલ્ટી લેવી છે, મારે સ્ટાર કરવું છે. હજી ક્યાંય ને ક્યાંય આપણી પાસે પાછળનો દરવાજો ખુલ્લો છે કે કાંઈ વાંધો નહીં થાય તો હું પાછો હીરામ વયો જાય, વાડીએ વયો જાય, હું જે કરું છું ને કરતો રહીશ. કમિટમેન્ટ અપલાઈન ને લાઈફલાઈન નહીં થવું જોઈએ. બસ આ હીરો છે મારા માટે, આ રીતે કામ કરો. બીજાના આધાર ઉપર હું તો ઘણી વખત કહું, અને RCM માં રાજા બાબુ તો ઈ કહેતો, બીજાના કંધા પર તો નનામી જાય, જનાદા જાય, આપણે આપણા દમ પર. અને હું તો ત્યાં સુધી કહું, ડાયરીમાં ઈ લખવાનું, અપલાઈન શું કરે છે નહીં જોવાનું, હું શું કરું છું અને મારી ટીમ શું કરે છે. આ મારું સૂત્ર મને દિનેશભાઈ જ્યાંથી કીધું ત્યારથી મને ખબર પડી. અપલાઈન શું કરે જ્યાં સુધી જોવો ને, હું તો હંમેશા કહું, તમે રોડ ઉપર ચાલ્યા જતા હોય ને રમેશભાઈ, ત્યારે ઉપર જોઈને ચાલો ને તો નીચે પાણું આવી જાય ને અંગૂઠામાં, તો અંગૂઠાનો નખ નીકળી જાય. નીચે જોઈને હાલવા, ઉપર જોઈને નહીં હાલવા. બહુ મહત્વ આ મુદ્દો મને દિનેશભાઈ આપેલો. હું મને કઈ એવું લાગતું જગદીશભાઈ ધ્યાન નથી દેતા. અમારી અપલાઈનમાં જગદીશભાઈ છે, કાલે અમદાવાદના સ્ટેજ ઉપર મારા સ્પોન્સરને સ્ટેજ ઉપર લાવ્યા હતા. મેં કીધું મારા સ્પોન્સર પ્રપોઝલ છે, BCG કીધું બોલાવો એને, તો એ આવ્યા સ્ટેજ ઉપર. એ પર્લ એચીવર છે. હું છે, હું રૂબી એચીવર છું. પર્લ પછી સ્ટારપલ આવે, સ્ટારપલ પછી એમ્બ્રાલ આવે, એમ્બ્રાલ પછી સ્ટાર એમ્બ્રાલ આવે, પછી રૂબી આવે. એ ક્યાં છે વિનોદભાઈ? પર્લ ઉપર છે, હું રૂબી ઉપર છું. એટલે કે અમારા બેની વચ્ચેનું 4 પિનનું ડિફરન્સ છે. ટર્નઓવર ની વાત કરું તો 95 લાખ ના ટર્નઓવર નો ડિફરન્સ છે ખાલી બી લેગમાં. કેટલો ફરક છે? મારી અપલાઈન છે, મારી ઉપર છે, મારો અને બી, એનો બી લેગ, મારો બી લેગ અને એનો બી લેગ, બેની વચ્ચે 95 લાખ નો ડિફરન્સ. એટલે કે હું એના બી લેગ કરતા 95 લાખ ટર્નઓવર થી આગળ છું. શું કામ?
મેં ઉપરનું જોયું એ શું કરે છે, મેં એ જોયું હું શું કરું છું, મારી ટીમ શું કરે છે. અપલાઈન ભીલવાડા આવે કે ન આવે, મેં આજ સુધી એમ નથી પૂછ્યું ભાઈ જગદીશભાઈ તમે આવવાના નથી આવવાના. મેં અજયભાઈ ને બી મારી કે ભાઈ કેમ પ્રોગ્રામમાં નહોતા, મજા ન આવી. પણ જગદીશભાઈ મેં નથી કીધું ભાઈ ભાઈ તમે પ્રોગ્રામમાં નહોતા, મને મજા ન આવી. પોઈન્ટ સમજવા જેવો છે. ભીલવાડા એ આવ્યા કે ન આવ્યા મને નથી ખબર આજ સુધી. એના કરતા હું વધારે ભીલવાડા ગયો, એના કરતા વધારે લોકોને લઈ ગયો, એના કરતા મેં વધારે સેમિનાર કર્યા, એના કરતા મેં વધારે ફીડ કરી. એનો મતલબ મેં ક્યારેય ઉપર ન જોયું. જો ઉપર જોયું હોત તો મારો નખ નીકળી જાત, તો મારે 4-5 દિવસ સંપલ પહેરવામાં તકલીફ પડત ને. નખ નીકળી ગયા સંપલ ન પહેરે હરખું. તો ઉપર કોણ શું કરે છે એ મહત્વનું નથી, હું શું કરું છું અને મારી ટીમ શું કરે છે. જે દિવસે આ સ્ટાર્ટ કરી દીધું કામ કરવાનું, તે દિવસે તમારા બિઝનેસની ગતિ તો આવશે જ, તમારી અંદર લીડરશિપ આવશે. શું આવશે? એટલે પહેલો શબ્દ એ લખો, અપલાઈન શું કરે છે મારે મહત્વનું નથી, મહત્વનું એ છે હું શું કરું છું, મારી ટીમ શું કરે છે. હું મારા ટીમને, હા બીજું પણ મહત્વનું છે. ઘણી વખત કેવું થાય ખબર, અપલાઈન ના ડિલેગમાં કામ કરે ને તો આપણે તકલીફ પડે. બહુ મહત્વનો મુદ્દો આપું છું. અપલાઈન જયારે બીજી જગ્યાએ કોઈ કામ કરે તકલીફ પડે. મને પડતી હતી શરૂઆતમાં. આપણે એમ થાય ને કે મહત્વનો મુદ્દો આ પોઈન્ટ છે ને તમને ક્યાંય નહીં મળે. અપલાઈન ને હંમેશા એના બી લેગ ને મોટો કરવા માટેની પરમિશન આપો, એને છૂટછાટ આપો, એને તમારાથી તમારી ટીમથી દૂર કરો. જાઓ તમે તમારો બી લેગ મોટો કરો. શું કામ ખબર? જો એ જ તમારા બી લેગમાં આવશે ને તમારી ટીમ તમારાથી પ્રભાવિત નહીં થાય, એમનાથી પ્રભાવિત થશે. એનાથી જે દિવસે તમારી ટીમ તમારા શબ્દથી પ્રભાવિત થાય, જે દિવસે તમારી ટીમ તમારા શબ્દથી ચાલે, તમને ફોલો કરે, તે દિવસે તમારી ગતિ આવશે. બીજું, અપલાઈન ની જરૂર છે. ચાલો માનની છે અપલાઈન જરૂર છે. અપલાઈન ક્યારે આવી શકશે? જ્યારે અપલાઈન ફિલ્ડમાં જવાનો ખર્ચો કમિશનના રૂપમાં કાઢી શકે તો. ક્યારે? રમેશભાઈ, નૈનાબેન, રજનીભાઈ, એક્ઝામ્પલ તરીકે હું 12 દિવસ ફિલ્ડમાં ત્યારે રખડી શકું કે જ્યારે મારું કમિશન મારું ખર્ચ કરું છું એની તુલના કરતા વધારે છે. હવે ખર્ચ વધી જતો હોય, કમિશન ઓછું આવતું હોય તો 2-3 મહિને થાકી જાવ. હવે હું આ વખતે નહીં આવું, તાવ આવે છે. શું આવે છે? શું કામ? પ્રશ્ન છે યાની કે અપલાઈન તમારી જ્યાં સુધી મજબૂત નથી, અપલાઈન નું કમિશન જ્યાં સુધી ખર્ચ કરતા વધારે નથી આવતું, ત્યાં સુધી અપલાઈન નો લાભ નહીં લઈ શકો. અને એ ત્યારે આવશે જ્યારે અપલાઈન નો બી લેગ મોટો હોય. શું આ મુદ્દા છે ને બહુ મહત્વના છે. તમે અપલાઈન ની અણી કાઢ્યા કરો ને ક્યારેક અપલાઈન ને ફ્રી રાખો, એટલે તમારો બી લેગ મોટો કરો સાહેબ. એ જયારે મોટો કરે ને સાહેબ બી લેગ, જગદીશભાઈ નો બી લેગ મોટો નથી એટલે તમે કોઈ જે જગદીશભાઈ ફિલ્ડમાં જોઈએ મને કહેજો, લ્યો એને આરે બીજું સાઈડમાં કામ કરવું પડે અને હું ફ્રી છું. શું કામ? બી લેગ મોટો છે, કમિશન જોઈ છે એના કરતા વિશેષ આવે છે. આ મુદ્દાને બહુ સમજવાના છે. એટલે બીજો મુદ્દો ડાયરીમાં લખો, તમે તમારા બી લેગ ને મોટો કરો. અપલાઈન ના બી લેગ કરતા. કોના કરતા? કેદી કરો છો મને બતાવો ઝડપથી. ત્યારે તમારી લીડરશિપ પાવર લેગ જે હાલે છે ને સાહેબ, તમારાથી નથી હાલતો. વેમ કાઢી નાખજો બધાય. મને એક વેમ હતો, એ અપલાઈન થી ચાલે છે, લાઈફલાઈન થી ચાલે છે, સિસ્ટમ થી ચાલે છે. તેનાથી ચાલે છે. જે દિવસે તમારો બી લેગ ને તમે મોટો કરજો ને ત્યારે તમારી લીડરશિપ ને. મેં એક વાર આ મુદ્દો કર્યો ને રમેશભાઈ, એક ભાઈ મને કીધું, મને કે બી લેગ તો મેં મોટો કરી દીધો હોય કે, તો હવે જે નાનો છે ને એને મોટો કરી દો. અને હું તો ત્યાં સુધી માનું જ્યાં સુધી તમારો બી લેગ ને એકવાર મોટો ન કરો ને ત્યાં સુધી તમારું ટર્નઓવર સિસ્ટમના આધારે, લાઈફલાઈન ના આધારે, અપલાઈન ના આધારે યા કોઈને કોઈના આધારે ચાલ્યું. જે દિવસે ચેલેન્જ આવી તમારા માટે કે હવે નથી વધતો બિઝનેસ ને બિઝનેસ વધારવો છે,
વિડિયા બંધ હોય ચાલુ કરી દેજો પાછા, ન કરવા હું બોલ્યા કરીને તમે સુતા હશો. આ સાંભળા હે નહીં પાછું તમને. દહીં દોણામાં તો જાય છે ને મને એવું લાગે, એટલે વિડીયો ચાલુ કરી દેજો. નકર લીડરશિપ નથી આવતી એમને. વિડીયો બંધ રાખીને સાંભળો ને એટલે તમે હું અહીં બોલ્યા કરતા હોય, તમે છે ને બીજું કઈ કામ કરતા હોય. અને પાકું જ છે જેના વિડીયો બંધ હોય ને. બાકી શું વાંધો છે યાર, કામ કરો ને, વાસણ ધોવો તમે તારે. હા એવું કદાચ હોય કે બાયું વાસણ ધોતી હોય પરાયણે મારીને ધોવરાવતા હોય ને તો વિડીયો બંધ રખાય. કે આપણે વાસણ ધોવા પડે, મારે ધોવા પડતા હોય, મારે વિડીયો બંધ રાખીને ધોવાય, ઘર સતું થઈ જાય ને. તો વિડીયો ચાલુ રાખવાથી મને ખબર પડે હિંમતભાઈ કે હું જે શબ્દ બોલું છું એના ઉપર તમારા જે ચહેરા પર જે ભાવ આવે ને, આગળ મેં હસો દાંત, તમે બધા ઘણા બધા હસો, દાંત કાઢો, મોઢું બગાડો, એવું લાગે તો મને ખબર પડે કે ઓકે આ શબ્દ ટચ થયો તમને. અને હું અહીંથી જે બોલતો હોય ને કોઈને કોઈની ટોપી જ અહીંથી ઘા કરતો હોઉં. કાનજીભાઈ તમને એમ લાગે મારા માપની જે પહેરી લેવાની, પછી એમ નહીં કહેવાનું પછી મારા માપની નહીં. ભગવાનજીભાઈ શેલડિયા હંમેશા એવું કહેતા, પ્રોગ્રામ પૂરો થાય ને પેલા હાકી નાખે. જગદાસીભાઈ ખબર છે, પેલા હાકી નાખે હારી ફિઝિકલ પ્રોગ્રામમાં. જે શબ્દ આવે એ શબ્દથી મળે બોલવા. તમે આવા છો, તમે આમ છો, તમે કાંઈ નથી કરતા, માયકાંગલા છો, તેને મીઠામાં ખબર ન પડે, મીઠું ન સમજાય જેને એને મીઠું જ નથી, બધું કહી દે. પછી છેલ્લે કે કેટલા લોકોને ખોટું લાગ્યું. આપણે કઈ ખોટું નથી લાગ્યું કે વાંધો જ ત્યાં છે, ખોટું નથી લાગતું એ જ વાંધો છે. ખોટું લાગવું જોઈએ, મને કીધું ને મારે કરીને બતાવું છું. અને એમ કે ખોટું લાગ્યું કઈ વાંધો નહીં, 2 રોટલી વધારે ખાઈ લેજો. તો અહીંયા બી ડાયરેક્શનિંગ સિસ્ટમમાં હું હંમેશા કહું છું, જે પ્રિન્સિપાલ કડક, જે સ્કૂલના પ્રિન્સિપાલ કડક, એનું રિઝલ્ટ કડક. જ્યાં કામનું કોઈ બંધન નથી એ કામનું કોઈ રિઝલ્ટ નથી. નદીને 2 કિનારાનું બંધન ન હોત ને સાહેબ તો એ નદી ન થાય. એ નદીને બંને કિનારાનું બંધન છે. એમ તમે પણ તમારા જે પ્રાઇવેટ કામ કરો છો ત્યાં તમારું બંધન છે. એ બંધનને આધારિત કામ કરો છો એટલે તમને શેરી મળે છે, એટલે તમને પૈસા મળે છે. એ બંધનને તોડીને કામ કરો ને ભાઈ મેળ નહીં આવે. મને જેથી ઈચ્છા હશે ત્યારે હું કામે આવીશ અને મને જેટલું આવડશે એટલું કરીશ. તો દીપાલીબેન ચાલે? ન ચાલે. નૈનાબેન હાલે ને કે ભાઈ તમારું આંગણવાડી બધું સાચું, પણ મને SMS કરતા ન આવડે, ઓટીપી આવે મને ખબર ન પડે તો ન ચાલે. એ ઓટીપી ન આવડતો હોય તો શીખી લેવાનો ગમે અહીંયાથી, પણ એના ફોર્મ જે ભરવા પડે ને ભરવા જ પડે ઓનલાઈન. તો અહીંયા પણ જે દિવસે તમે RCM ની અંદર તમારું બંધન કરી લીધું કે મારે જે કામ કરવાનું છે કરવાનું જ છે, તે દિવસે તમારી સફળતા. બીજું સૌથી મહત્વનું, જેની ઇન્કમ રિયલમાં 40,000 થી ઉપર આવી ગઈ ને સાહેબ, એની પાસે રિયલમાં એક ગાડી હોવી જોઈએ, 4 વ્હીલ, 2 વ્હીલ નહીં, એક 4 વ્હીલ હોવી જોઈએ. તમને એમ થાય પૈસા ક્યાંથી લોન લઈ લેવાની, આપે જ છે. કારણ કે તો કામ વધશે, તો સ્પીડ પકડશે કામ. શું કરવાનું? કારણ કે RCM ની અંદર કામ કરવામાં 7-8-10 વર્ષ કાઢવાના. એ સમય વીયો ગયો, અમે કાઢ્યા 7-8-10 વર્ષ. હવેનો જે સમય છે ને સાહેબ, એ માત્ર 2 થી 3 વર્ષમાં એમરાલ સુધી જઈ શકાય. અને હું તો તમારી સામે છું સાહેબ, 3 વર્ષ પૂરા થતા એમરાલ લાવ્યો હતો. કેટલા વર્ષે? અને 2008 થી લઈ અને 2010 માં મારે એમરાલ હતું. 8, 9 અને 10 પૂરું થયા મારું એમરાલ આવી ગયું. તમે વિચારો, જે ટેકનોલોજી નહોતી, સિસ્ટમ એટલી પાવરફુલ નહોતી, એટલી પ્રોડક્ટ નહોતી, ઓનલાઈન પ્રક્રિયા નહોતી, વોટ્સઅપ નહોતું, ફેસબુક નહોતી, આવું ઝૂમ નહોતું, તો પણ 3 વર્ષ પૂરા થયા જો એમરાલ આવ્યું હોય તો અત્યારે નથી આવતું. એનું કારણ હજી મારી પાસે બંધન નથી. હજી ભીલવાડા જવા માટે હજી જો કન્વિન્સ કરવા પડે એમ હોય
तो बंधन नहीं। मैं जहां खड़ा रहता हूं वहां से मेरी लाइन शुरू हो गई। ये मारी टीम છે, મારી હું એની અપલાઈન છું। તો પેલું તો ભીલવાડા માટેની સૌથી મહત્વની પ્રક્રિયા 4 દિવસ બાકી છે, 4-5 દિવસ। 7 તારીખે નીકળવાનું છે। આજ 2 તારીખ થઈ ગઈ, 5 દિવસ પૂરા બાકી છે। કેટલા લોકોને લાવી શકો છો? કોણ કોણ આવી શકે છે? આ મહત્વનું છે। અને હું તો હંમેશા કહું, આને સ્પીડમાં એટલા માટે લઈ જવાનું છે। હું હંમેશા પેસિવ ઇન્કમ ઉપર વાત કરું છું। હું ક્યારેય હેલ્થ ઉપર વાત નથી કરતો। શું કામ? મેં જોયા છે આરસીએમ માં હેલ્થ માટે આવ્યા। શું કામ આવ્યા? અને કોણ ખબર? જેની પાસે પૈસાની કોઈ કમી નહીં। આવા 18 વર્ષમાં મારી પાસે આવ્યા કે અમને બેની ઘરે જઈને સમજાવવા માટે, કાનજીભાઈ, હિંમતભાઈ, ત્યારે આપણે એમ થાય કે આવડો મોટો બંગલો છે, આને કેમ સમજાઈશું આપણે? એટલે પછી આપણે એમ થાય કે રજનીભાઈને હેલ્થ ઉપર સમજાવીએ। મારી નજરમાં છે 2-4 જણા એવા જેને હેલ્થ ઉપર સમજાવ્યું અને કીધું કે નહીં, મારે હેલ્થ ઉપર આવવું છે અને કામે કરવું છે। કામ કરું એ કે ઘણા બધા મારી નજરમાં એવા લોકો છે કે જેના ઘરમાં પૈસા આવવા જોઈએ। મારે પૈસાની કઈ જરૂર છે નહીં, કે મારા કામ કરવાથી કોઈના પૈસા આવે। આપણે એમ થાય કે આહા કેટલો આ વ્યક્તિ છે। પણ 2-4 વર્ષ ભાઈ, 1.5-2-3 વર્ષ જાય પછી આમ કેમ કામ નથી કરતા? એ કે મારા કરતા મારી નીચે કેમ વધારે પૈસા આવ્યા? અડન કરું। મેં કીધું ભલામણ તમે આવ્યા હતા એટલા માટે ને કે મારાથી કંઈક ને ફાયદો થાય। આજ ક્યાં ગયા? એટલે આ જે બધાનો વેમ છે ને, એ વેમ કાઢી નાખવાનો કે મારા કામ કરવાથી કોઈને ફાયદો થાય, હું કોઈને પ્રોડક્ટ દેવા જાઉં નહીં। પેલું એ કરો કે તમારી ઇન્કમ કેમ વધે। શું કરો? ઇન્કમ ની વધે ને સાહેબ, ત્યાં સુધી નકામ। તમારી વધવી જોઈએ, તમારી લાઈફલાઈન ની વધવી જોઈએ, તમારી અપલાઈન ની વધવી જોઈએ, આ બધાની વધવી જોઈએ। અપલાઈન ની જ્યાં સુધી ઇન્કમ નહીં આવે ને સાહેબ, ત્યાં સુધી ફિલ્ડમાં નહીં આવે। ખર્ચ કરવાની તાકાત તો એની પાસે હોવી જોઈએ ને। શું છે ભાઈ વિક્રમભાઈ? અપલાઈન પાસે ખર્ચ કરવાની તાકાત ન હોય તો એ થોડો ફિલ્ડમાં આવવાના ભાઈ। એટલે અપલાઈન ને એનો બિલ એક મોટો કરવા દો। એનાથી કયો જરૂર પડે તો હું આવીશ, તમારે અહીં આવવાની જરૂર નથી, અહીં હું છું, હું કયો। અને હું તો હંમેશા માનું છું અપલાઈન તમને મીટિંગ આપે ને સાહેબ, એને બોનસ સમજીને કામ કરો, બોનસ સમજીને। બાકી એકલા ઉપડો મેદાનમાં। એટલે મારે મનીષાબેન નું એક્ઝામ્પલ આપું છું। મનીષાબેન જો એકલા ઝઝુમતા હોય, આજ આવડી મોટી ટીમ ઉભી કરી દીધી, પર એચિવમેન્ટ કરી લીધું, લગાતાર વિચારો સાહેબ, એને જે ટેકનિકલ ક્વોલિફાઈ માં જેવી એન્ટ્રી કરી ને છે ભાઈ, તો એનું લગાતાર થઈ ગયું। શું થઈ ગયું? લગાતાર થઈ ગયું, અને પાછું પરલય કરી દીધું। જ્યાં મારો વિશ્વાસ નહોતો એનાથી વિશેષ એક કદમ એને કામ કર્યું। બીજું શું છે? માર્ચ મહિનો છે। માર્ચ મહિનામાં હું હંમેશા કહું છું, કૂતો હોય ને એની પિન બદલે। કોની? માર્ચ મહિનામાં હૂતો હોય ને એની પિન બદલે। પણ આપણે હુતા હુતા પિન જ બદલવી, જમ્પ મારીને પિન બદલવીશ। ઘણા બધા લોકોએ એક અલગ અલગ ટાર્ગેટ થી કામ કરવાનું ચાલુ કર્યું છે। તમારી ઈચ્છા હોય તો તમારી સામે એક પ્રસ્તાવ મૂકું। જો ઈચ્છા હોય તો ઘણા બધા લોકો એની પર સફળ થયા। તમારી કોઈ ઈચ્છા હોય, હા, થોડો ખર્ચ કરવો પડશે, અને ખર્ચ આવે છે ને એટલો જ કરવાનો છે। દુકાન નાખીએ તો ભાડું કેમ ભરવું પડે ભાઈ? ભરવું પડે ને? દુકાન નાખીએ તો ભાડું કરવું પડે। ખેતરમાં દાણા વાવીએ તો દાણા ખરીદવા પડે ને કાનજીભાઈ, કે વરસાદની આરે પડે દાણા હોતે, વરસાદની આરે વાવવા પડે ભાઈ, અને નો ઉગે તો બીજી વારે વાવવા પડે, અને જરૂર પડે તેમાં ખાતર ને યુરિયા દવા છાંટવી પડે। એને કે ખર્ચ કરવો પડે તો થાય। અહીંયા બી જો થોડો ઘણો ખર્ચ કરવા તૈયાર હોય તો એક આઈડિયા આપું છું, આ મહિનેથી સ્ટાર્ટ કરી શકો વ્યક્તિગત। સુરત થી કર્યું હતું ઘણા બધા લોકોએ, બોટાદ થી 1-2 ટીમે કર્યું હતું, એ ઉપરાંત જુનાગઢ થી એક ટીમે કર્યું હતું। શું કર્યું હતું અને શું કરવાનું? બિઝનેસ ને રિયલમાં ગ્રોથ લાવવું હોય તો તમારી ટીમમાં ઘણા બધા લોકો એવા હશે
કે જોઈનિંગ કર્યા પછી ખરીદી નથી કરતા. છે ને આવા ઘણા બધા જોઈનિંગ કરી નાખી, એકવાર ખરીદી કરી પછી નથી કરી, અથવા કરે છે તો 200 300 400 ની 500 ની એટલી. બરાબર છે. તો એ લોકોને આપણે ગોતવાના છે અને એને માટે ઓફર આપવાની છે જેની ખરીદી 2500 થી અંદર છે અથવા નથી કરતા. આવી નવસારી ટીમે એક ઓફર આપી હતી, એને પૂરી કરી દીધી, બહુ સારું રિઝલ્ટ આવ્યું. બોટાદની ટીમે ઓફર આપી હતી, એને પૂરું થઈ ગયું. એક જુનાગઢની ટીમે ઓફર આપી હતી. ઓફર એ છે કે અમદાવાદ અને સુરત માટે લાગુ પડે, પેલા એને કહું છું, પછી સૌરાષ્ટ્ર માટે બીજું વિચારીએ, મેંદરડા માટે, કચ્છ ભુજ માટે. જો અમદાવાદ સુરત અને અમદાવાદ માટે એ વિચારી શકાય કે જે લોકો 2500 થી અંદર ખરીદી કરે છે એ લોકોને 2500 સુધીની ખરીદી કરવાની 6 મહિના સુધી. કેટલી? એને કહેવાનું તમે 6 મહિના સુધી 2500 ની ખરીદી કરો તો 6 મહિના પછી 2500 રૂપિયાની પ્રોડક્ટ ફ્રી મળશે અને અમે તમને 6 મહિના પછી સરદાર સરોવર ડેમ લઈ જશું. ક્યાં લઈ જશું? સુરત થી સરદાર સરોવર ડેમ જાઓ, સવારે ઉપડો, સીધા નીલકંઠ ધામ વ્યા જાઓ, ત્યાં બપોરે જમી લેવાનું, 100 રૂપિયા ડીશ ના જમવાના છે. જમી અને સીધું 2 વાગે વ્યા જાઓ સરદાર સરોવર ડેમ. ત્યાં જેને જ્યાં ફરવાનું ફરી જાય, ત્યાંથી સાંજે 8 વાગે પાછી ગાડી ઉપાડો એટલે 11 12 વાગે સુરતમાં. યાની કે તમે 6 મહિના ખાલી ખરીદી કરો તમારા ઘરમાં અને અમે તમને લઈ જાઉં સરદાર સરોવર ડેમ, નીલકંઠ ધામ, પોઈચા. આ અમદાવાદ અને સુરત ને બંને લાગુ પડે, બેન હરખું થાય. 700 રૂપિયાનો ખર્ચો આવે. કેટલાનો? તમારા જેને બિલ એકમાં જે હોય એને વ્યક્તિગત ખર્ચો દેવાનો. 6 મહિના ખરીદી કરે અને એની પાછળ 700 રૂપિયા વાપરો તો અહીંયાથી રેગ્યુલર થશે, ટીમની એરે ભરશે, સિસ્ટમની એરે ભરશે, ઉત્સાહ આવશે, જોશ આવશે. બાકી તો ખરીદી ગમે જ કરવાના. કયો કોઈ ખરીદી કરવા જાય ફરવા લઈ જાય તમને એનકી નહીં લઈ જાય. બરાબર છે. તો પેલું આ જામનગર જિલ્લો છે, એને લઈ જાઓ. સૌથી પેલી ગાડી ઉપાડો, સીધું ખોડલ ધામ, ત્યાંથી વ્યા જાવ સીધા પરબે, ત્યાંથી વ્યા જાવ હતાધાર અને ત્યાંથી સોમનાથના દર્શન કરીને રિટર્ન. શું કરો? એમ કે ભાઈ તમે 6 મહિના 2500 ની ખરીદી કરો, અમે તમને લઈ જશું અહીંયા. બરાબર છે. ત્યારબાદ મેંદરડા બાજુના જે લોકો છે એને લઈ જાઓ બગદાણા, ગોપનાથ, સારંગપુર અને સીધા ઘેરે. એ ભાઈ તમે એને 6 મહિના ખરીદી કરો, અમે તમને લઈ જાવ બગદાણા. ક્યાં લઈ જાવ? અમે તમને લઈ જાવ સારંગપુર, હનુમાન અને ગોપનાથ. આ 3 સ્ટેશન છે ને 6 સુધી પૂરા થઈ જાય. એમ બપોરે બગદાણા જમી લેવાનું, સાંજે સારંગપુર જમી લેવું, પ્રસાદી થઈ જાય. બસ એનું ખાલી ટિકિટ ભાડું આપણે આપવાનું છે. કેટલું? બસ એક બાંધી લઈએ, સવારે ઉપડવાની વહેલી 4 વાગે. આ બધું થઈ શકે. બરાબર. મેંદરડા માટે ઓપ્શન છે, જુનાગઢ મેંદરડાની આજુબાજુ છે. ત્યારબાદ કાલાવડ જામનગર માટે આ ઓપ્શન છે, સુરત માટે પણ છે. કચ્છ ભુજ માટે શું રાખશું? તમને આ બાજુ ક્યાંક લઈ જાય, તમારા માટે શું સારું પડે? જે સાંજ સુધીમાં 2-3 સ્ટેશન લઈને આવી શકાય આવું. બરાબર. તો આ ટૂર આપ્યો તો આપણે જુનાગઢ વાળાએ. દ્વારકા લઈ ગયા હતા ભાઈ, 6 મહિનાની ખરીદી ઉપર દ્વારકા. ક્યાં લઈ ગયા હતા? તો લોકોને મજા આવી યાર, 6 મહિના ખરીદી કરવાની દ્વારકા લઈ જવાના. હા. નવસારી વાળા લઈ ગયા હતા નીલકંઠ ધામ, સરદાર સરોવર ડેમ. અમદાવાદ વાળા બે ભેગું થાય, અહીંથી એક સુરત થી બસ ઉપડે, એક ઉપડે અમદાવાદ થી, એટલે બધા ભેગા થઈ નીલકંઠ ધામ ફરવાનું બધું થઈ જાય. કચ્છમાં ઘણું બધું છે, પણ કચ્છમાં એમાં શું છે, હું મેંદરડા વાળાને કહું તમને હું લઈ જઈશ સાસણ ગીર, તો એ ના પાડે, ભાઈ કાંઈ જવું અમારી, અમે કાંઈ ત્યાં જ રખડીશું. એટલે કચ્છમાં ઘણું બધું છે, પણ જ્યાં ન ગયા હોય આવા સ્ટેશન ઉપર લઈ જાવ. ક્યાં લઈ જાવ? જેને વિચાર્યું પણ ન હોય કઈ સવાય. હા, કચ્છ વાળાને કદાચ આપણે સારંગપુર, હનુમાન સુધી લઈ જઈ શકાય. તો આ રીતનું પ્લાનિંગ કરી શકાય. ભાવનગર વાળાને પણ લઈ જઈ શકાય સારંગપુરિયા, સત્તાધાર, પરબ. આ રીતનું આપણે જો પ્લાનિંગ કરીએ આ મહિનેથી, તમે તમારી રીતે વ્યક્તિગત ટીમ વાઇઝ પ્લાનિંગ કરી નાખો. કાનજીભાઈની ટીમ છે એ પોતે બેસીને અહીંયા પ્લાનિંગ કરે. હા, પેમેન્ટ કોને આપવાનું? જેનો બિલ એક છે, જેનો ચાલે છે બિલ, એના બિલ એકમાં જે પૂરા કરીને પેમેન્ટ આપવાનું. 500-700 રૂપિયા દેવાથી તમને 6 મહિના સુધી કન્ટિન્યુ ખરીદી કરે અને ત્યાંથી રેગ્યુલર થઈ જાય અથવા અહીંયાથી એક્શનમાં આવી જાય તો એક ઇન્ડસ્ટ્રી જ બની જાય.
શું બની જાય ભાઈ? એક ઇન્ડસ્ટ્રીઝ. તો લોકોને આવું કંઈક ને કંઈક આપણે આપશું તો થશે. એક નાનો એવો ટૂર મને બહુ સારો લાગ્યો. બોટાદ વાળા ગયા હતા સોમનાથ. ક્યાં ગયા હતા? બરાબર. તો અહીંયા બી આપણે જવું હોય તો જામનગર વાળાને સીધા આપણે પરબે લઈ જઈએ. ખોડલધામ થી પરબે જમી લઈએ, સત્તાધાર જમી લઈએ, સત્તાધાર થી સોમનાથના દર્શન કરી લઈએ. જગ્યા મળે તો એ બી કહી શકાય ધીરુભાઈ અંબાણીનું ઘર શોધતા આવશું. જગ્યા મળે તો એ અઘરું પડે થોડું. જોયું કોઈ ધીરુભાઈ ઘર જોયું? હું જોઈ એવું 2-3 વાર. આવું તમે કોઈ કહો ને સોમનાથ નથી ગયા. ઘણા કેટલા લોકો સોમનાથ ગયા જ નથી. ઘણા એનરાઈઝ કરો સોમનાથ. હવે તો આપણે ટીમમાં તમે એક વાત કરો ને સોમનાથ લઈ જાવ તો લોકો તૈયાર થઈ. હા ચોરવાડ. હા એ તો સોમનાથ વાળા નજીક વાળા જોયું હોય. આરતીબેને કીધું જોયું. તો વજુભાઈ કેવું લાગે? હર્ષુભાઈ હાલે ને? આમાં કોઈ ના જ ન પડે. બરાબર. અને કોઈ બર્ડન નથી. કદાચ તમારા બિલ એકમાંથી 5 જણા પૂરા કરે તો 3-4 હજાર દેવા થાય. 6 મહિને 4 હજાર એની પાછળ તમારે ખર્ચો કરવાનો થાય. એટલું બોનસ આવી જાય. શું આવી જાય? તો તમારું લેવલ કદાચ રોયલ્ટી સુધી પહોંચી જાય. બરાબર. અને એમાં એક થોડા હોય. તમારી નીચે 10 જણા બિલ એક ખોલ્યો છે અને એવા 50 જણા ભેગા 50 જણા જો ખરીદી કરે તમારું 1 લાખનું ટર્નઓવર એમને આવી જાય. તમારે રોયલ્ટી આવી જાય. જો આવી જાય એ તમારી ઉપર નજર છે કે તમે આમાં ક્યાં લઈ જઈ શકો. તો આવો નાનો ટાર્ગેટ મેં તો ખાલી તમને એક આગાજ કર્યા છે. પ્લાનિંગ તમારું જો હોય તો એક રોયલ્ટી વાઇઝ લલિતભાઈ ને રજનીભાઈ બેસીને પ્લાનિંગ કરી લઈએ. ભાઈ ચાલો આપણે બધા સિનિયર બેસીએ, પ્લાનિંગ કરીએ અને આ જ મહિનેથી એક્શનમાં આવી જઈએ. એ લોકો પાસે જવાનું જે ખરીદી નથી કરતા, એ લોકો પાસે જવાનું જેની ખરીદી 2500 અંદર છે, 2500 થી લઈ જાઓ. વાત પતી ગઈ. સમજાઈ ગયું ભાઈ? પછી શિલ્પાબેન ને ઈ અહીંયા પ્લાનિંગ કરીએ એની ટીમ મળીને અમદાવાદ. અજયભાઈ અહીંયા પ્લાનિંગ કરીએ. કાનજીભાઈ ને ઉદયભાઈ વર્ષાબેન ને અહીંયા પ્લાનિંગ કરી લે. બાકી કચ્છમાં હિતેશભાઈ ને ભરતભાઈ પ્લાનિંગ કરી લે. બરાબર. સુરેશભાઈ તમે પ્લાનિંગ કરી લો. તો તમારી ટીમ ભાઈ એકવાર બેસીને પ્લાનિંગ કરી લો. ચાલો આપણે આને કરીએ છીએ આજ મહિનાથી. બરાબર. ભીલવાડાથી આવીને આને ઉપાડી લઈએ ગતિથી. બસમાં કાઉન્સેલિંગ કરી લઈએ. હવે રિટર્નમાં તમે જો આ મહિનાથી બિઝનેસ નો રંગ આવે, અલગ આવશે. સંજયભાઈ. યસ. હિંમતભાઈ કેવું લાગે? સરસ છે. પ્લાનિંગ સરસ છે સર. વડીલો પાસેથી આશીર્વાદ લઈ લઈએ. ના પ્લાનિંગ તો જોરદાર છે અને આની અંદર ગ્રોથ થવાની બહુ મોટી શક્યતા છે. કારણ કે જે લોકો ખરીદી જ નથી કરતા જો એને આપણે એની પાસે જવાનું. સરસ. એની પાસે જવાનું ભાઈ. તમે છે ને આવું તમે ક્યાંય જોયું? તમે 6 મહિના ખરીદી કરો તમને ફરવા લઈ જાય. ના ખરી વાત છે. 2500 પીવી કરવાના છે. 5000 ની ખરીદી કરવાની છે. બરાબર છે. અને એમાં તમે એટલી ખરીદી કરશો તમને 6 મહિના એટલો સામાન ફ્રી મળી જાય. ના પ્લાન તો ખરેખર જોરદાર છે. હા બરાબર. તો અલગ અલગ પ્લાનિંગ કરી શકાય. બરાબર. પછી એમ કહેવાનું ભાઈ આ રીતના છે. પછી તમને જ્યાં સેટિંગ આવે અહીંયાથી આ બસ ક્યાંથી ઉપડશે નક્કી કરશો. એક અમદાવાદ થી ઉપડશે, એક સુરત થી ઉપડશે, એક મેંદરડા થી ઉપડે. ત્યાં સુધી આવવું પડે બધાને. એક કાલાવડ થી ઉપડે, ક્યાંથી ઉપડે? અથવા આખી બસ જામનગર થી કરે જામનગર થી ઉપડે. પણ થશે એક બસ નહીં 2-3 બસો થાય. કેટલી થાય સુરેશભાઈ? તો આ પ્રમાણે હા મારો આઈડિયો છે આ રીતે. તમારો પ્લાનિંગ શું છે? તમે શું કરવા માંગો છો? એકાદી ભાવનગર થી બસ થઈ જાય. વિક્રમભાઈ એકદમ રાહ જોવે ક્યાં લઈ જાવ એમ. હા તમે પ્લાનિંગ કરો. એવું નથી હું કહું ત્યાં લઈ જાઓ. તમે પ્લાનિંગ કરો ભાઈ હાલો આપણે અહીં જવું છે, જઈ શકાય. અમદાવાદ વાળા કદાચ એવું નહીં અહીંયા આવું. એને સારંગપુર, અમદાવાદ, સારંગપુર, કુંડળધામ અને ચોટીલા આ લઈ શકાય. સરદાર સરોવર ને નીલકંઠ ધામ આવવું હોય તો અહીંયા આવી શકાય. નીલકંઠ ધામ ન ગયા હોય તો એ બી બહુ જબરદસ્ત છે. સરદાર સરોવર ડેમ પણ જબરદસ્ત છે. તો આ મારો આઈડિયો છે. અને વિશેષ તો આ મહિને કોઈ પણ હિસાબે તમારા બધાના ટોટલ લોકોના લેવલ ચેન્જ થાય. બરાબર. અને આવતો સપ્ટેમ્બર આવે ત્યાં સુધીની ટેકનિકલ નો પાયો ભરાઈ જાય ને આ હેતુથી આપ્યો છે. અને એ 6 મહિના છે. માર્ચ થી 6 મહિના થાય એટલે 9 મહિના પૂરા થાય. માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર.
બરાબર, માર્ચમાં કદાચ ચુકાઈ જાય તો છેલ્લે એપ્રિલ થી એન્ટ્રી કરાવી શકાય. તો સપ્ટેમ્બરમાં તમારા બધાનો બિઝનેસ બ્લાસ્ટ થઈ જાય. શું થઈ જાય? બરાબર ને નૈનાબેન? આમાં કોઈનું કઈ સજેશન હોય અથવા કઈ સવાલ હોય, ન સમજાણું હોય તો પ્રશ્ન કરી શકો છો, પણ વ્યક્તિગત પ્લાનિંગ કરવાનું છે. બરાબર, પછી તમને ઈચ્છા હોય તો જ. મારું ખાલી સજેશન છે. અજયભાઈની ટીમ અહીંયા જેટલા છે એટલા લોકો બેસી જાય, અહીંયા પ્લાનિંગ કરીએ. ચાલો આપણે અહીંથી સરદાર સરોવર જશું. હા, પેમેન્ટ કોને આપવાનું છે? જેનો બી લેગમાં જેને આવે એને દેવાનું. તમારે બી લેગ ને મોટો કરવો હોય, તેમાં સંખ્યા વધારો, નો મોટો કરવો હોય તો કઈ નહીં. વનિતાબેન કેવું લાગ્યું? નકર આમ ઘેરથી નહીં લઈ જાય રાજેશભાઈ. આ બાને એક જવા છે. હા, 2500 PV માં સિંગલ એન્ટ્રી, 5000 PV માં ડબલ એન્ટ્રી. કપલ જ આવશે. શું આવશે તમે જોજો. તમે ખાલી એટલું જ કહેશો ને કે કપલમાં જવાય ને તો પછી એમ તો સામે તો 10,000 નો ઘરમાં જોઈ જ છે. ડાયમંડ ક્લબ ની સંખ્યા વધી જાય. ઓકે, થેન્ક યુ, ધન્યવાદ. કઈ સવાલ હોય, કઈ પ્રશ્ન હોય તો હેન્ડરાઇઝ કરી શકો છો. વધારે સમય નહીં લેતા હું ફરીથી માઇક ઓવર ટુ દીપાલીબેન. જી સર, એક પ્રશ્ન હતો બોલો. કે અત્યારથી ગોઠવી ગયો તમે કે સૌરાષ્ટ્રમાંથી ક્યાં જવું, એટલે હું લોકોને કહેવાની શરૂઆત થઈ ગઈ. એટલે મેં તો મારા અંદાજે આઈડિયા આપી દીધા છે. ધારો કે કાલાવડ વાળા છે, કાલાવડ વાળા એને શું કરાય, સવારમાં વહેલી ગાડી ઉપાડવાની, સીધું સવારમાં પહેલા દર્શન કરવાના ખોડલધામ. ક્યાં કરવાના? ખોડલધામ થી દર્શન કરી અને સીધું વહી જવાનું પરબે બપોરે જમી લેવાનું. બરાબર, અથવા પરબે ન જવું હોય તો સીધું વહી જવાનું હતા. ક્યાં વહી જવાનું? બરાબર, જે સમય હશે એ પ્રમાણે ચાલવાનું. બપોરે સત્તાધાર જમી લ્યો, પછી વ્યા જાવ સીધા અહીંયાથી સોમનાથ દર્શન કરી અને વ્યાવો રિટર્નમાં. અને રિટર્નમાં જો ટાઈમ હોય તો પરબે વ્યાવો, નકર જલારામ વીરપુર વ્યાવો. અહીંયા બે જગ્યાએ જમવાનું છે. એને કે કાલાવડ વાળા માટે જમવાની કઈ સુવિધા ટેન્શન નથી, ખાલી બસ નું ભાડું જ દેવાનું છે. સેમ મેંદેડા વાળા જો ઉપડે તો મેંદેડા થી સીધી ગાડી ઉપાડીને પરબથી વહી જવાનું સીધું બગદાણા બપોરે જમી લેવાનું. ત્યાંથી વહી જવાનું સીધું ઊંચા કોટડા અથવા ગોપનાથ, બેમાંથી જે તમને સેટિંગ આવે. અને ત્યાંથી વહી આવવાનું સીધું કુંડળધામ અને સારંગપુર. ત્યાં બપોરે સાંજે જમવાનું ત્યાં કરી લ્યો, એટલે એની કઈ જમવાની ટેન્શન છે નહીં. બરાબર છે, ખાલી બસ નું ભાડું દેવાનું છે, ઉપડી જાય. અને સુરત વાળાને જવું છે અહીંયા નીલકંઠ ધામ અને સરદાર સરોવર ડેમ. બરાબર છે, અહીંયા જમવા માટેનું નીલકંઠ ધામ 100 રૂપિયા ડીશ ના છે, એ આપવા પડે. બાકી બસ આપણે સર ઊંચા કોટડા થી સીધા ગીર સોમનાથ વહી જાય, ઈ પ્લાન રાખ્યો હોય તો કે બે ક્યાંથી ઊંચા કોટડા થી આ મેંદેડા સીધા ગીર સોમનાથ એ બાજુ સોમનાથ વહી જાય, બહુ આખું પડી જાય. આખું પડી જાય, બહુ આખું પડી જાય. 6 કલાકનો રસ્તો 4 વ્હીલ ને છે, નો પહોંચી શકાય. ઓકે ઓકે. એને અહીંયાથી અહીં સારંગપુર આવી શકાય. યસ. બરાબર, બીજો ટૂર પછી બધું ગોઠવી નખાય. નેક્સ્ટ તુલસી શ્યામ, દીવ અને સોમનાથ. હા, એ રાખીએ તો એ સારું પડે, કારણ કે એટલે હું તો તમને આઈડિયા આપું છું બધા. બરાબર, પછી આપણે કચ્છ વાળા રાખી શકાય, માટેલ, ચોટીલા અને નકળંગ ધામ આવે. સીધું કચ્છમાંથી સીધું માટેલ વેવાય કાનેર પાસે. માટેલ થી સીધું સારંગપુર વહી જવાય અને રિટર્નમાં બગદા આપણે ચોટીલા ઠાકે નહીં, પછી પહાડ ચડી જાય ને તો. ઓકે, ચાલો. પછી તમારી પાસે કોઈ આઈડિયા હોય તો આપજો, એવું નહીં હું જ બોલતા કરું. યસ યસ. ચાલે તો પ્લાનિંગ કરશું. મસ્ત જે આઈડિયા, પેલો તો પ્લાન તમે આપ્યો ને સરસ આપ્યો આઈડિયા છે. અને બીજું એક હતું જે ડાયમંડ ક્લબ કરે છે ઓલરેડી, તો એમને એમાં સામેલ કરી લેવાના છે. ડાયમંડ ક્લબ નહીં, જે લોકો ડાયમંડ ક્લબ કરે છે એનો બિલ એક હાલતો જ છે, પેમેન્ટ એને જ આપવાનું છે. યસ.
સમજાણું તમને આખી વાત? જેનો બિલ એક ચાલે છે, બિલ એક માંથી જેને આવશે એનું પેમેન્ટ એને આપવાનું છે. બિલ એક તો જ મોટો થાય ને, તમે વાવશો નહીં, ખાતર નહીં નાખો, આ ખાતર છે, શું છે? Yes. પછી અહીંયાથી મેંદડાથી 2 બસ ઉપાડી શકાય. ચાલો આપણે 2 ટૂર રાખવો છે. એક ટૂર જશે તુલસી શ્યામ, દીવ અને સોમનાથ, અને એક બસ ઉપર છે આ બાજુ, તમારે જેમ આવવું એમાં, જેમાં સંખ્યા વધારે થાય એ બાજુ જાય, અને 2 બસ પૂરી થઈ જાય તો 2 બાજુ જાય. ચાલો, ઓકે. થોડુંક સર અપરાજિત ઉપર થોડુંક હાઇલાઇટ થઈ ગયું. અપરાજિત અપરાજિતતા ઉપર પણ થોડો ફોકસ કરવાનો છે. જે લોકો ઓલરેડી ડાયમંડ ક્લબમાં, એમાંય બી લેગમાં જે કોઈ ડાયમંડ ક્લબ કરશે, બરાબર છે, તો અહીંયા 1 તીર ને 2 નિશાના પણ થશે. એમાં સૂટ આપવાનો છે. સૂટની કિંમત 3900 રૂપિયા છે. કેટલી છે? પણ RCM માંથી અમે તમને 1500 માં પાવશું. કેટલામાં પાવશું? બરાબર. એને કે તમારા વખતે કોઈ ડાયમંડ ક્લબ અહીંયા પણ થશે, કદાચ કપલમાં આવશે, તેને કહેશું ભાઈ તમે 6 મહિના તમે ડાયમંડ ક્લબ પૂરું કરશો, 7 મહિના, તો હારે એમાં સૂટાઈ આપશું ફરવા જવા માટે. હારે ભેગું શું કરશું? તમને ફરવાય આપશું. આ ભાઈ બહુ ગજબ પ્લાનિંગ છે, એની પર ફોકસ કરો. મતલબમાં કોઈ પણ હિસાબે હું તો એક વસ્તુ કહું છું કે જે પાર્ટ ટાઈમ કરે છે, પોઈન્ટ સાંભળજો, જે પાર્ટ ટાઈમ કરે છે ઓલરેડી એનું કમિશન એને વાવી દેવું, ખાતરમાં, પાણીમાં. ફૂલ ટાઈમ કરે છે એને ઘર આકવવાનું છે, પણ છતાંય વાવવું તો પડે, બરાબર. પણ પાર્ટ ટાઈમ કરે છે ને એને વાવવાનું છે. જે કમિશન આવે ને પાછું વાવો. અને મેં આની પહેલા એકવાર એક્ઝામ્પલ આપ્યું, કદાચ તમને યાદ હોય તો ફરીથી આપી દઉં, નકર 5 મિનિટની જગ્યા છે. 2008 માં 8 કે 9 માં અમારી ટીમમાંથી દિલસુખભાઈ ઠુમર, અજયભાઈ સોરઠિયા, ભાવેશ વસાણી, દિલીપ ફળદુ, સુભાષ કથિરિયા, બધા લોકો બધા મારી ટીમમાં હતા, મારી નીચે, મારી લાઈફલાઈન. અને એ સમય દરમિયાન મારું લગભગ 20-30 હજારની આજુબાજુ કમિશન બનતું હતું, અને એ લોકોનું બનતું હતું કમિશન 10-12 હજાર, 15 હજાર. તો એ બધાએ પાસોદરા પાટિયા ઉપર, પાસોદરા પાટિયા નહીં પણ પાસોદરા ગામની અંદર હોમ ટાઉનશીપ, એમાં બધા ફ્લેટ કરાવ્યા. સુરત આપો છે ને ખબર છે, બધા ફ્લેટ બુક કરાવ્યા. તો મને એવું લાગે કે બધા કરતા વધારે છે, તો હું પણ ફ્લેટ આની ફ્લેટ બુક કરાવ્યા. પણ હું કોપરેટિવ પૈસા ભગવાનભાઈને પણ કહેવાનું મને ફ્લેટ લેવાની ઈચ્છા છે. કેમ કે બાળકોનું ઇન્કમ 10-12 હજાર છે, તો એ બધા ફ્લેટ બુક કરાવો તેમ બધા થઈ જાય, તો મારે તેના કરતા વધારે ઇન્કમ છે. તમારે ફ્લેટ